નમસ્કાર. ધ પ્રિઝનર્સ હેવ ગોન ઓન રેમ્પેજ, એટલે કે કેદીઓ તોફાને ચડ્યા છે. આવો મેસેજ યરવડા જેલના જેલર પેટ્રિક ક્વીનને મળ્યો. તેઓ દોડતા આવ્યા. મેસેજ પણ સાચો જ હતો. નકલી નોટો છાપવાના ગુનામાં પકડાયેલા કેદીઓ કેટલીક ગેરવાજબી માંગણી લઈને તોફાને ચડ્યા હતા અને અન્ય કેદીઓને પણ ઉશ્કેરી રહ્યા હતા. જેલનું વાતાવરણ એકદમ તંગ બની ગયું હતું. વિશાળ યરવડા જેલની અંદર જો કેદીઓ તોફાને ચડે અને બળવો પોકારે અને પોલીસની સામે પડે અને મારામારી ઉપર ઉતરી આવે તો શું થાય? જેલર પેટ્રિક પરિસ્થિતિને ગંભીરતાથી પામી ગયા અને આને કેવી રીતે સંભાળવી તેનો વિચાર કરવા લાગ્યા. એક અધિકારીએ તો એમ પણ કહેલું કે સરકારનો સંપર્ક કરીને આપણે બહારથી પોલીસ બોલાવી લઈ જોઈએ, પણ પેટ્રિકે તેમ કરવાની ના પાડી અને કહ્યું કે આપણી જેલની અંદર ક્યારે પણ બહારની પોલીસ આવી નથી અને આવશે પણ નહીં. એમ કહીને તેઓ પશ્ચિમ દિશાની અંદર એક ઓરડીની અંદર જે કેદીને રાખવામાં આવેલો હતો તેની પાસે દોડી ગયા અને એને જેલની ગંભીરતા વિશે બધી વાત કરી અને આ પરિસ્થિતિને થાળા પાડવા માટે તેમને મદદ કરવા માટે વિનંતી કરવામાં આવી. અને આ બાજુ બીજા અધિકારીઓ આ જેલર ઉપર ગુસ્સે થતા હતા અને કહ્યું કે આ માણસ શું કરશે? આટલા બધા કેદીઓને કઈ રીતે સંભાળશે? તેઓ પોતે પણ ઊભો રહી શકે એવો નથી અને આટલા બધીઓ કેદીને કેવી રીતે શાંત કરશે? ત્યારે પેટ્રિકે કહેલું કે મક્કમ મનોબળ જેના ચારિત્રમાં ઝળકે છે, જેમની આભામાં જ ભલભલા તોફાનીઓને ડામવાની ક્ષમતા છે. અને થયું પણ એવું છે. પેલા ધમાલ મચાવી રહેલા કેદીઓ આ વ્યક્તિને જોઈને જ શાંત થઈ ગયા અને વિખરાઈ ગયા. કોઈ પણ જાતની ફોર્સ વગર આ કેદીઓ માત્ર આ વ્યક્તિની હાજરીથી જ શાંત થઈ ગયા. પેટ્રિકે આ કેદીનો હાથ ઝાલીને કહ્યું કે થેન્ક યુ મિસ્ટર ગાંધી. આ પ્રસંગ આઈ વોઝ ગાંધીસ જરા એ નામના પુસ્તકમાં વર્ણવવામાં આવેલો છે, જેના લેખક પેટ્રિક ક્વીન છે. 30 જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિવસ. આ દિવસને લોકો બહુ ઓછા યાદ કરે છે. આજે કેવું દુર્ભાગ્ય છે આ દેશનું કે આજે છાસવારે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં તેમની જ પ્રતિભાનું જાત જાતના તુકાથી, મનગણત કહાનીઓથી, મનગણત આક્ષેપોથી ખંડન કરવાનો વ્યર્થ પ્રયાસ કરાઈ રહ્યો છે. ગાંધીજીની ગરિમાને લાંછન લગાડવા માટે કેટલીક વ્યક્તિઓ વોટ્સએપ છે, ફેસબુક છે, એમની મંદબુદ્ધિથી પાયા વિહાણી આક્ષેપો કરે છે. પરંતુ ગાંધી એટલે ગાંધી. ગાંધીએ કહેલું કે
કબરમાંથી પણ પોતે બોલતા રહેશે. ગાંધીજી માત્ર ભારતમાં જ નહીં, ગાંધીજી માત્ર ભારતમાં જ જીવતા જાગતા નથી, પણ ગાંધીજી આખા વિશ્વની અંદર જુદી જુદી પ્રતિભાઓના વિચાર રૂપે પ્રગટતા રહે છે. વિશ્વના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને એકવાર કહેલું કે આવતીકાલની પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવો હાડ અને માંસથી બનેલો માણસ આ પૃથ્વી ઉપર ક્યારેક ચાલ્યો હતો. ઓશો રજનીશ કે જેઓ ગાંધીજીની આલોચના કરવા માટે જાણીતા છે, પરંતુ તેમને કહેલું કે ગાંધી જેવી પ્રતિભા 1000 વર્ષમાં ક્યારેક પાકે છે. ગાંધીજીના વિચારોને અનુસરતા ઇટલીના ડેલ વાસ્તોએ ફ્રાન્સની રાજધાની પેરિસથી 1000 કિલોમીટર દૂર ખાડા ટેકરાવાળી જમીનની અંદર 300 એકર જમીનની અંદર એક આશ્રમ બનાવેલો છે, અને આ આશ્રમનું નામ આર્ક આશ્રમ નામે જાણીતું છે. આ આશ્રમની અંદર આજે પણ વીજળીની વ્યવસ્થા નથી. આજે પણ ત્યાં લોકો ખેતીનું કોઈ પણ કામકાજ હાથના ઓજારો વડે જ કરવામાં આવે છે. અને આ આશ્રમની અંદર 150થી વધારે વ્યક્તિઓ એક જ રસોડે જમે છે. ડેલ વાસ્તોએ પોતાનું નામ બદલીને શાંતિનાથ રાખેલું, શાંતિદાસ રાખેલું. પહેલાના જમાનામાં જ્યારે શૌચાલયની વ્યવસ્થા નહોતી ત્યારે બહાર શૌચ વ્યવસ્થા કરવા માટે જવું પડતું. આ એટલા માટે કહેવામાં આવે છે ગાંધીજી સ્વચ્છતામાં કેટલું માનતા એ આના ઉપરથી તમને જાણવા મળશે કે જ્યારે શૌચ કરવા માટે બહાર જવું પડતું, ખુલ્લામાં શૌચ કરવા માટે જવું પડતું, ત્યારે ગાંધીજી હાથમાં પાવડો લઈને જતા અને શૌચ કર્યા બાદ તેઓ તેમની પર માટી વાળી દેતા, જેથી કરીને માખીઓથી થનારા રોગો પ્રસરે નહીં અને માખીજન્ય રોગોનો ફેલાવો ન થાય. ગાંધીજી જમવામાં હર હંમેશ લીમડાના પાંદડામાંથી બનાવેલી ચટણીનો ઉપયોગ કરતા અને દરેક આશ્રમના લોકો તે ખાતા. એકવાર એક અંગ્રેજ અફસર ગાંધીજીની આશ્રમની મુલાકાતે આવેલા અને ત્યાં જ એને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી. આ ચટણી જ્યારે અફસરે ચાખી તો તેને કડવી લાગી. એને એમ થયું કે પહેલાં ખાઈ જાઓ તો માથે બીજી વસ્તુ ખાય તો કડવું ન લાગે. તો એને તો એક જ હારે સૌથી પહેલાં ચટણી ખાઈ ગયા. આ જોઈને ગાંધીજીએ કીધું, જે આશ્રમનો માણસ ચટણી પીરસતો તેને કીધું કે મેં નહોતું કીધું સાહેબને ભાવશે, વધારે આપો એ સાહેબને. જોગાનું જોગ 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસની 4 દિવસ બાદ જ ગાંધીજી નિર્વાણ દિવસ આવે છે. પ્રજાસત્તાક દિવસ એટલે લોકતંત્ર એટલે આઝાદીની શું કિંમત છે એ જો તમારે જાણવું હોય તો નોર્થ કોરિયા એટલે કે ઉત્તર કોરિયા જેવા દેશોનો અભ્યાસ કરવો જોઈએ, જ્યાં 75 વર્ષથી લોકો આઝાદી માટે ઝંખી રહ્યા છે અને એક નર્ક સમી જિંદગી જેવો વિતાવી રહ્યા છે. નોર્થ કોરિયાને ખુલ્લી જેલ કહેવામાં આવે છે. આઝાદીની શું કિંમત હોય, જેને આઝાદી વારસામાં મેળવી તેને ખબર હોતી નથી.
આવતા અંકમાં આપણે આ નોર્થ કોરિયાની અંદર લોકો કેવી દશામાં જીવે છે અને કેવી રીતે આઝાદી માટે તેઓ ઝંખી રહ્યા છે અને કેવી નરકસમી જિંદગીઓ વિતાવી રહ્યા છે એની વાત આવતા અંકમાં આપણે કરીશું. આભાર. નમસ્કાર.